3.6 ચાલુ એમાં છેલ્લો ટોપિક છે. ગઈકાલે આપણે ચલાવેલું એમાં થોડું બાકી હતું એટલે ફરીથી ટોપિક લઈએ. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત, એમાં અંતિમ વેગના સૂત્રો મેળવવાના છે. આપણે આવું ધારવાનું છે. ધારો કે આ પદાર્થ m1 દળનો છે, એનો પ્રારંભિક વેગ v1 i છે, i એટલે ઇનિશિયલ, અને m2 દળનો પદાર્થ છે, એનો વેગ v2i, એ આપણે 0 લઈ જવાનું છે. આ પદાર્થ આની સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરે છે, એનો વેગ v1f થાય છે, અને આ ગતિમાં આવે છે એટલે એનો વેગ v2f. એટલે વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે પહેલાનું વેગમાન પ્લસ m1 m2 v2 તો એ 0 છે, પણ લખીએ m1 v1f પ્લસ m2 v2. સંઘાત પહેલાના વેગ v1i v2i, સંઘાત પછીના વેગ v1f v2 દર m1, અને v2i 0 છે એટલે આ પદ ઉડાઈ m1 v1i માઇનસ v1f. આ પદ આપણે ડાબી બાજુ લાય એટલે ઋણ છે, m1 કોમન છે, m2 v2f. આ એક સમીકરણ કહેવાય. પછી ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય એનું સમીકરણ લખવાનું હાફ m1 v1i સ્ક્વેર ઇક્વલ ટુ હાફ m1 v1f સ્ક્વેર પ્લસ હાફ m2 v2f સ્ક્વેર. બીજા પદાર્થની ગતિ ઉર્જા શું છે? આમાંથી હાફ કોમન કાઢીને ઉડાડી દઈએ તો m1 v1i સ્ક્વેર માઇનસ v1f સ્ક્વેર, અને આ બાજુ લઈએ હાફ ઉડાડી દઈએ m1 કોમન, આ જવાબ આવશે m2 v2f સ્ક્વેર. અને હવે કાઢી દઈએ m1 v1i માઇનસ v1f, v1i પ્લસ v1f, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a માઇનસ b એક વસ્તુ, અને m2 v2f સ્ક્વેર. આની અંદર એક નંબર આપે અને બે નંબર. તો જો આ m1 v1i માઇનસ v1f એ સમીકરણ 1 પરથી m2 v2f છે, એટલે સમીકરણ 1 માંથી કિંમત 2 માં મૂકો, m2 v2f v1i પ્લસ v1f ઇક્વલ ટુ m2 ઉડી જાય, એક v2f ઉડી. આપણને v2f ની કિંમત v1i પ્લસ v1f અને 3 નંબર આવે. હવે આ જે સમીકરણ 1 છે એમાં કિંમત મૂકવાની v2f ની, એટલે m1 v1i માઇનસ v1f is equal to m2 v2f, m2 v2f, v2f ની આ કિંમત v1i પ્લસ v1f, અને ગુણાકાર કરી નાખો m1 v1i m1 v1f m2 v1i પ્લસ m2 v1f. આ જે પદ છે v1f, આમાં v1i કોમન કાઢીએ તો m1 માઇનસ m2. આ બાજુ લાવો ડાબી બાજુ એટલે ઋણ થાય, અને v1i કોમન કાઢીએ તો m1 માઇનસ m2 v1, અને m1 પ્લસ m2. આપણે સંઘાત પછી પહેલા પદાર્થની ઝડપ કે વેગ શોધવો છે એટલે v1f કરતા બનાવવાનું છે. v1f કરતા બનાવીએ તો m1 માઇનસ m2 v1i ભાગ્યા આ જે સૂત્ર છે આ v1f નું સૂત્ર આવ્યું પહેલા પદાર્થની ઝડપ સંઘાત પછી.
હવે આ V2F માં V1I પ્લસ આ V1F છે, આ કિંમત 4 માંથી મૂકવાની એટલે M1 માઇનસ M2 V1I ભાગ્યા M1 પ્લસ આમાંથી V1I કોમન નીકળે એટલે V1I કોમન કાઢીએ તો 1 પ્લસ આ V1I કોમન કાઢે 1 પ્લસ M1 માઇનસ M2 છેદમાં M1 પ્લસ M2 અને હવે આનો લસા લઈએ તો V1I M1 પ્લસ M2 પ્લસ M1 માઇનસ M ભાગ્યા M1 પ્લસ M. હવે જો આ પ્લસ M2 માઇનસ M2 કેન્સલ થાય, આ જવાબ આવે 2M1 V1I ભાગ્યા M1 પ્લસ M. સંગાત પછી બીજા પદાર્થનો આવેલા એટલે આ ખાસ સમજાવવાનું છે. હવે આના બે ખાસ કિસ્સા લઈએ કે બે દળો સમાન છે, ધારો કે ખાસ કિસ્સા તો બંને દળ સરખા છે, M1 બરાબર M1 ગતિમાં અને M2 સ્થિર હોય અને સંગાત પછી શું પરિસ્થિતિ થાય જોઈએ તો V1F નું જે સૂત્ર છે એ જો M1 minus M2 M1 plus M2 અને V1 અહીં તમે જોઈ શકો કે M1 બરાબર M2 હોય તો આ પદ 0 થઈ જાય અને V1I બરાબર 0 into V1I એટલે 0. તો સંગાત દરમિયાન બે પદાર્થોના દળ સરખા હોય ત્યારે જે પહેલા પ્રારંભિક વ્યક્તિ ગતિ કરે છે એ સ્થિર થઈ જાય છે અને V1F એટલે પહેલો પદાર્થ સ્થિર થઈ જાય છે ગતિમાન અથડાય પછી પહેલો ગતિ કરે છે બીજા સ્થિરને અથડાય તો પહેલો સ્થિર થઈ ગયો V1F 0 અને V2F કેટલા થાય છે V2F જુઓ 2M1 V1I by M1 બરાબર M2 છે, 2M લખીએ અને M બરાબર M2 M1 બરાબર M1 M1 ની કિંમત M1 પ્લસ M2 એટલે M પ્લસ M2 આવું. તો બીજા પદાર્થનો સંઘાત બાદ વેગ પહેલા પદાર્થના સંઘાત પહેલાના વેગ જેટલો થાય એટલે આ વેગનો વિનિમય થાય છે. પહેલો ગતિ કરીને સ્થિર થાય છે અને સ્થિરને પહેલાના જેટલા વેગથી ગતિમાં આપે છે. આ વસ્તુ યાદ રાખો. બીજો કિસ્સો એવો છે કે M2 ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન M1. એક પદાર્થ ભારે છે, બીજો હલકો છે, આની અંદર જે કિંમત મૂકવાની છે એ V1F આપણે શોધીએ. M1 અવગણવાનો છે એટલે માઇનસ M2 M1 નાનું છે એટલે અવગણીએ એટલે આપણે M2 છેદમાં રહેશે અને પહેલો પદાર્થ જે વ્યક્તિ ગતિ કરે છે એટલા જ વ્યક્તિ વિરુદ્ધ દિશામાં પાછો ફેંકાય છે. આમાં જે પદાર્થ ગતિ કરે એ પાછો ફેંકાય છે વિરુદ્ધ દિશામાં અને V2F કેટલા થાય છે તેમાં M2 બહુ ભારે છે એટલે છેદ બહુ મોટો થઈ જાય અને V2F 0 એટલે ભારે પદાર્થના વેગમાં કોઈ ફેર પડતો નથી. એટલે જેમ કે હાથીના પગ સાથે કીડી અથડાય તો કીડી જેટલા વ્યક્તિ ગતિ કરતી એટલા વ્યક્તિ પાછી ફેંકાય અને હાથીના પગને કઈ અસર થતી નથી. એવું આ ઉદાહરણ છે. હવે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતની આપણે ટૂંકમાં સમજ મેળવીએ. દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત, દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. જો આમાં એવું છે કે આ ધારો કે
x અને y એક્સિસ. અહીં m2 દળનો પદાર્થ સ્થિર છે, જેનો વેગ 0 છે. આ સ્થિર પદાર્થ છે m2 અને m1 દળનો પદાર્થ m1 દળનો પદાર્થ ગતિ કરે, એનો વેગ v1 છે. સદિશ છે. પહેલો પદાર્થ m1, બીજો પદાર્થ m2. પહેલો પદાર્થ ગતિ કરે છે, બીજો પદાર્થ સ્થિર છે. આ પહેલો પદાર્થ આની સાથે સંઘાત અનુભવી અને પહેલો પદાર્થ m1 દળનો એ v1f વેગથી ગતિ કરે છે, આવું કહેવાનું. જ્યાં કોણ થીટા અને બીજો પદાર્થ m2 દળનો એનો વેગ v2f, આવું કહેવાનું. આનો કોણ થીટા. આપણી પાસે m1, m2, v1i આ ત્રણ જ્ઞાત છે અને v1f, v2f, θ1, θ2 શોધવાના છે. આ સંઘાત થાય છે, સ્થિતિસ્થાપક સંઘાત છે, વેગમાનનું સંરક્ષણ થાય. એટલે આનો x દિશામાં ઘટક કાઢીએ તો m1 v1f cos θ, નાનો ઘટક કાઢીએ તો m2 v2f cos θ. આ x દિશામાં વેગમાં અને y ઘટક કાઢીએ આનો આમ આવે m1 v1 sin θ1 v1f. નાનું કાઢીએ m2 v2f sin θ. એટલે x દિશામાં વેગમાન છે, એટલે x દિશામાં વેગમાન લઈએ તો m1 v1 આવ્યો m1 v1f cos θ1 plus m2 v2f cos θ. એક સમીકરણ બન્યું. x દિશામાં વેગમાન થી y દિશાનું વેગમાન 0 થાય, એટલે y દિશામાં વેગમાન લેવું હોય તો 0 થાય. નાના ઘટક m1 v1f sin θ1 ધન છે અને m2 v2f ઋણ છે, એટલે બાકી. બીજું સમીકરણ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, એટલે ગતિ ઉર્જાનું એક સમીકરણ બને. હાફ m1 v1i સ્ક્વેર હાફ m1 v1f સ્ક્વેર પ્લસ હાફ m2 v2f. અને પછી આ સમીકરણો 3 મળે, એટલે આપણે 3 અજ્ઞાત શોધી શકીએ. આપણી પાસે અજ્ઞાત 4 છે, θ1, θ2, v1f અને v2f. કે કોઈ 4 માંથી એક રાશિ આપેલી હોય તો બાકીની 3 રાશિઓ આ 3 સમીકરણોના ઉકેલ પરથી મેળવી શકીએ અને દ્વિપરિમાણમાં આ સ્થિતિસ્થાપક સંઘાત આપણે શોધી શકીએ. θ1 ઘણીવાર વિષમગણી દિશામાં કોણીય સ્થાનાંતર કેટલું થયું એ જાણીને આ θ2 v1f v2f ના સૂત્રો મેળવી શકાય. આ ચેપ્ટર એ પૂરું થાય છે અને આપણે નેક્સ્ટ ટાઈમ દાખલા કરીએ.